આજે આપણે બનાવીશું સરસ મજાના નાયલોન ખમણ। બજાર કરતાં પણ સારા, હેલ્ધી અને ટેસ્ટી, તો જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવા એકદમ સરસ એવા બને છે। તો વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોજો તો જ ખબર પડશે કે આપણે કેવી રીતે માપ લીધું છે અને કેવી રીતે બનાવ્યા છે। તો જુઓ છે ને એકદમ સરસ સુપર। તો હું તમને તોડીને બતાવું કે એકદમ સરસ એવી જાળી પડી છે। જુઓ છે ને એકદમ સરસ મજાના, ટેસ્ટમાં તો બેસ્ટ છે। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એના માટે મેં અહીંયા 2 કપ ચણાનો લોટ લીધો છે। મિક્સર ગ્રાઇન્ડર લેવાનું છે આપણે આ રીતે, અને એક સાથે આપણે બધી વસ્તુ અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે। તો મેં અહીંયા 2 કપ ચણાના લોટના માધ્યમથી બનાવું છું। 1 ચમચી આપણે મીઠું લેવાનું છે, 2 ચમચી આપણે ઈનો લેવાનો છે ફ્લેવર વગરનો, અને 1 ચમચી આપણે ખાંડ લઈશું, અને 1 અડધી ચમચી આપણે લીંબુના ફૂલ લેવાના છે। અડધી ચમચી જ લેવાના છે। બધી જ વસ્તુને સરસ આપણે મિક્સરમાં પીસી લેવાની છે, જેથી કરીને ખાંડ, લીંબુના ફૂલ ને બધું સરસ પીસાઈને રેડી થઈ જાય। તો સાઈડમાં રાખી દઈશું। અહીંયા આપણે 1 કપ પાણી લીધું છે, અને બીજું 1/4 કપ પાણી લીધું છે અહીંયા આપણે, અને 2 ચમચી આપણે ઓઇલ એડ કરીશું, અને ઓઇલને પાણી સાથે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે એક સરખું થઈ જાય। અને આપણે જે મિક્સર ગ્રાઇન્ડરમાં લોટને પીસીને રાખ્યો છે એ ફટાફટ એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરવાનું છે। ગેસ પર પહેલેથી જ પાણીને ઉકળવા માટે મૂકી દેવાનું, જેથી કરીને ઝડપથી પ્રોસેસ થાય। તો અહીંયા મોલ્ડમાં મેં ઓઇલ લગાવીને રેડી કરીને રાખ્યું છે। તો ફટાફટ જેવું આપણે મિક્સ થઈ જાય આ રીતે થપથપાવી દેવાનું, જેથી કરીને કોઈ ભાગ પોલો ના રહી જાય। અને પાણી ઉકળવાની આવી વરાળ નીકળે ત્યારે જ આપણે ખમણ ઢોકળાને સ્ટીમ કરવા માટે મૂકવાના। ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે આપણે, અને આ રીતે મૂકી દેવાના છે। તો જુઓ 12 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ખોલીને ચેક કરીશું। તો એકદમ સરસ કૂક થઈ ગયા છે અહીંયા। તો નીચે ઉતારી લઈશું ને ઠંડા પડવા દઈશું। ત્યાં સુધી આપણે વઘાર કરી લઈશું। ફ્રાય પેન મૂકીશું, જરૂરિયાત પ્રમાણે આપણે ઓઇલ એડ કરીશું। ઓઇલ ગરમ થાય એટલે રાઈ એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું, હિંગ એડ કરીશું આપણે અહીંયા, 2 ચમચી આપણે ખાંડ એડ કરીશું, અને આપણે પાણી એડ કરવાનું છે। પાણીને ગરમ જ એડ કરવાનું, જેથી કરીને કુકિંગ પ્રોસેસ આપણી ચાલુ જ રહે। તો જુઓ વઘાર આપણો રેડી થઈ ગયો છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। અહીંયા હું તમને બતાવું કે આપણા ખમણ કેટલા સ્પંજી બન્યા છે અને કેવા બન્યા છે। તો જુઓ એકદમ સરસ એવા પાછળથી જાળીદાર બન્યા છે, એકદમ સોફ્ટ છે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા મસ્ત બનીને તૈયાર થયા છે। તો આપણે બીજી પ્લેટમાં લઈ લીધા છે ને આપણે કટ લગાવીશું। હંમેશા માટે આપણે ઢોકળા બનાવીએ કે ખમણ બનાવતા હોઈએ, ઠંડા પડે પછી જ આપણે કટ લગાવીને એને નીકાળવાના। તો જુઓ છે ને એકદમ સરસ સોફ્ટ પોચા, બજાર કરતાં પણ સરસ ઘરે બનીને તૈયાર થાય છે જો તમે પરફેક્ટ વસ્તુ એડ કરીને બનાવો ને તો। તો જુઓ ઉપરથી આપણે સરસ ધાણા એડ કરી દઈશું, અને આપણે જે વઘાર બનાવીને રાખ્યો છે ગળ્યો એ પણ એડ કરી દઈશું, જેથી કરીને જેટલું આપણું પાણી છે જે ગળ્યું બનાવ્યું છે બધું એબ્ઝોર્બ થઈ જશે, અને એકદમ બજારથી આપણે લાવીએ ને એ ટાઈપના જ બની જશે, ને ટેસ્ટમાં તો બેસ્ટ છે। એકવાર ચોક્કસથી તમે બનાવીને ખાશો ને ત્યારે તમને ખબર પડશે કે બજાર કરતાં પણ સારા ઘરે બનીને તૈયાર થાય છે। તો જુઓ છે ને એકદમ સરસ પોચા રૂ જેવા, ને સોફ્ટ પણ બન્યા છે ને ટેસ્ટમાં પણ બેસ્ટ છે। તો તમે પણ આ જ રીતે ઘરે બનાવજો, ખાજો અને એન્જોય કરજો। તમારા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। વિડીયો પસંદ આવ્યો તો ચોક્કસથી વિડીયોને લાઇક કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને શેર પણ કરી દેજો। મળીશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।